રેખા, એ રેખા, રેખા આવ. આ ક્યાં જતી છે હવારમાં? રેખા આવ. શું સવારમાં રેડ થયા છો? તે ક્યાં વહી ગઈ હતી? તે ક્યારનો તને હાથ કરું. તાય નોતી જી બંતરની કોળી લેવા જીથી. એ હું જાઉં તારા ભાઈની ઘરે. એનો ફોન આવ્યો હતો, કાંઈક પર્સનલ કામ હતું એને. એવું તો શું કામ હતું? તમને કઈ શોખવેટ કરી કે? એ કામની કઈ શોખવટ તો નહીં કરી. ઘરે આવો પછી કહું એમ કીધું એને. સારું તો તમે જઈ આવો. એ હા, હવે અજયની 2 જણ આવી જાય ને તો એને કહેજે હવે કંઈક કામે લાગે. હા હવે તમે જાતા હોય તો જાવ ની. એ સારું. હવે આ છોકરા બધાય ફરવામાં ની ઉષાને આવતા ને આ ભાભાને કઈ સારું ને લાગતું. શોભા આ શું કે છે? તું તારા બાપુની ઘરે હતી ત્યારે તું ક્યારે ફરવા ગઈ હતી? નહીં, ક્યારેય નહીં. આ પહેલી વખત તમારી સાથે આવ્યું. એ તો બધું ઠીક, ફરવા આવ્યા પછી તને કેવું લાગ્યું એ તો કે. બહુ જ સારું. એમાંય તમે ભેગા હોય તો થોડું કઈ ઘટે, મજા જ આવ્યા કરે. એ તો બધું ઠીક, હવે આપણે ઘરે જવું જોઈએ એવું નથી લાગતું તને? આજે કેટલા દિવસ થઈ ગયા આપણે ઘેરેલા નીકળી ગયા ને હવે ક્યાંય ફરવા નથી જાવું. આપણે ઘેરે બા ને બાપુજી એકલા છે. તારી વાત હાવ હાચી છે. હવે આપણે ઘરે પૂગવું જોઈએ, પણ હજી એકાદો દિવસ આપણે રોકાઈ જઈએ. અહીંયા તો મસ્ત મજાની જગ્યા છે, ના આટો મારતા આવીએ. ઘરે ગયા પછી પાછું લઈ અવાય. શું છે ભાઈ, તમે તો ફરવા આવ્યા લાગે. હા તો અમે તો ફરવા આવ્યા છે. તું કેમ અહીંયા એકલો? એ તો હું અહીંયાથી નીકળ્યો હતો ને તો એમ થયું કે દરિયા આંટો મારતો જાઉં. આ દરિયો પણ મસ્ત મજાનો ભરાઈ ગયો છે. એ બસ ઘરે બધા મજામાં છે. સારું હતું, અમારે જવું છે ઘેરે, અને તું આવા ત્યારે અમારે ઘેરે આવતી. ભલે ભલે, ચોક્કસ આવીશ. હા આવતો ત્યારે. હા હાલો. હા રેખા, એ રેખા, મને પાણી ભરી દે તો. આવ, થાકી ગયો છું. તડકો લાગ્યો છે તમને? લ્યો પાણી ભરી દઉં. લ્યો પાણી. કેટલી ગરમી છે નહીં? અરે ગરમીની ને વાત જ પૂછમાં. માંડ માંડ ઘરે પગ્યો હું. શું કામ હતું મારા ભાઈને તમારું? કામ થઈ ગયું છે? એ કામ તો એને શું હોય, એને નવા મકાન લીધા ને તો એના કાગળિયામાં સહી કરવાની હતી મારે. કાઈ વાંધો નહીં, નિરાતે કામ થઈ ગયું ને, બીજું શું? એ હા, એ બધું તો નિર્વિઘ્ને કામ પૂરું થઈ ગયું, પણ એ બધું તો ઠીક. આપણો દીકરો ને આપણા દીકરાની વહુ આવ્યા કે નહીં? અરે ના, હજી નથી આવ્યા. કેટલા દિવસ થઈ ગયા. એ હું તને એટલે જ કહેતો હતો કે આપણી રૂપાળે એવી છોકરી નથી લાવવી. એ બેયને ફરવા સિવાય બીજી કઈ કામની લઈને હુજે છે એને. એવું ન હોય, છોકરા કહેવાય. સમજણ આવશે તેથી કામે લાગી જાહે. એને હરવા ફરવાની સમજણ આવે, કામે લાગવાની એને સમજણ ક્યારે નથી આવતી. એ કમાતા હોય ને ફરવા જાય ને એનો મને વાંધો નથી, પણ ઘરમાં પૈસા ન હોય ને ફરવા જાય ને એ ખોટું કહેવાય. જો અજયના બાપુ, એવી ચિંતા તો મને પણ થાય. વધારે ચિંતા શરીરને ખાય. તમે રાયડું નાખોમાં એની રીતે ઈ કામે સડી જાહે. જો રેખા, એને પ્રેમથી સમજાવીશું તો એ નહીં સમજે. એને થોડુંક પ્રેશર કરવું જોઈએ મારે. ભલે પણ માપે કેજો, ખોટું લાગે એવું ન કહેતા. દીકરા આવે ને એટલે એને કેવું તો છે જ મારે. ધ્યાન મારી હરખું કામ બંધ કરી દે. બા બાપુજી મજામાં તમે? લે, આવી ગયા મારા દીકરા. થાકી ગયા હશો, થોડોક આરામ કરી લ્યો. સ્વભાવો નિરાતે ખાઈ પીને આરામ કરી લ્યો. તમે પણ થાકી જાય છે. સાસુમાં ગમે ત્યાં જાય પણ ઘર સિવાય થાક ન ઉતરે. એટલે તો તમારા સાસુમાં કહે છે આરામ કરો, આરામ.
એટલે તું પણ કેમ ઊભો? તું પણ જા, તું અહીંયા થાકી ગયો છો. કેમ બાપુજી આવું બોલો છો? કેમ એલા? તને તો કાંઈ કીધું નહીં. તને શું વાંધો આવ્યો? અમે જ્યારથી ઘેરે આવ્યા ને ત્યારથી બાપુજી તમે મહારાજ બોલો છો. એ મેં મહર બોલીને કાંઈ તમને રાણો કાણો નહીં કીધો. સ્વભાવ તમે સાના મના ઘરમાં જાવ તો અજય તું પણ જા. તમે શું આવતા વેત બોલવા મીડ્યા? એ હજુ હું બોલ્યો નથી, બોલવાનું છે. પછી હું એ જોઉં કેવી રીતે બોલે છે મારી હમું સ્વભાવ. તમને કહું બાપુજી આજે રીહમાં હોય ને એવું લાગે છે મને. મને પણ એમ જ લાગે, જે બોલે ને એ સાંભળી લેવાનું, તારે કે મારે કાંઈ નથી બોલવાનું. મને તો લાગે આપણે ફરવા ગયા ને એ બાપુને નથી ગમતું એવું લાગે. બની શકે એવું પણ હોય, પણ આપણે તો બાપુજીને પૂછીને ગયા હતા. પૂછીને ગયા હતા પણ આપણે ઘણા દિવસ રોકાણા ને એટલે આમ કરતા છીએ. શું ખબર હવે, બધું શાંત થઈ જાય ને તો સારું. હું બાપુજીને જમવાનું કહેતી આવું ને સાનું પૂછતી આવું. સારું, તો હું થોડોક આરામ કરી લઉં. બાપુજી તમારે ક્યારે જમવું છે? આ બધું તમારે કરવાની જરૂર નથી, અમે અમારી રીતે જમી લેવું. અરે બાપુજી હું તમારા દીકરાની હોઉં છું. અરે મને ખબર છે તમે મારા દીકરાના વહુ છો. એ પણ ખબર છે કે આ ઘરની પથારી તમે ફેરવવાના છો. એટલે બાપુજી તમે કહેવા શું માંગો છો? મેં શું કર્યું? અરે શું નથી કર્યું એ કોને? આ ઘરમાં તમારે કામ ધંધો તો કાંઈ કરવો નથી, હરવું ફરવું અને નકરી મોજ કરવી. અમે જ્યારથી ઘરે આવ્યા ને ત્યારથી રાડો રાડ થઈ ગયા છો બાપુ. જો કરો વાત, વરસાદ કહીએ તો રેડું લાગે. બસ હવે સાવાજોની વાત તમે તો સમજો. એ જેને કહેવાનું છે એને કે નહીં, તું મને સમજાવવા આવી છો તી. બાપુજી અમે ફરવા ગયા એમાં 2-5 હજાર રૂપિયા વાપર્યા. કઈ ઘરને થોડું વેચી નાખ્યું તે જેમ ફાવે એમ બોલો. અને હું કઈ એકલી ફરવા નહોતી ગઈ, આ તમારા દીકરા પણ સાથે આવ્યા. મારો દીકરો છે ને મને પૂછ્યા વગર આ ઘરની બહાર ન નીકળતો, પણ જ્યારથી તમે આ ઘરમાં પગ મૂક્યો છે ને તેદુનો હાવ બગડી ગયો છે. સ્વભાવ તમે તો સમજો એની હું હુકરા બોલો છો. મેં ના પાડીથી આને કે એ ઘરે આપણે દીકરાના લગ્ન નથી કરવા, પણ આ રૂપાળી ભાળી ગઈ તમને. તો કઈ મારા બાપાએ ઊંડા પાણીએ નહોતા ઉતાર્યા, તમારે ગરજ હતી ને એટલે આવ્યા હતા. અરે શોભા તું તો શાંતિ રાખ, તું શું કામ ને એટલું બધું બોલાશો? મારે બોલવું નથી પણ તમારા બાપુ બોલાવે છે મને. તો પણ ગોતી લેવી ને હારી, હું તો પરણે આવી. અરે તમારા કરતા હારી અને સંસ્કારી દીકરી ગોતી લે મારા દીકરા માટે, પણ તમે અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળો. અરે આ હું બોલો છો બાપ થઈને? તમે દીકરાનું ઘર ભાંગવા બેઠા છો તમે? પણ બાપુજી, અરે પણ કાંઈ નહીં, એકવાર કીધું ને આ ઘરની બહાર નીકળો એટલે નીકળો. બાપુજી હું બીજું તો કઈ નથી કહેતી, પણ તમે બધું કરો ને એ ખોટું થાય છે. બાપુજી શું કામ ને આવું કરો છો? અમારું ઘર હાલે છે તો હાલવા ગયો ને. અરે બેટા હું તને આના કરતા બાય હારી લાવી દે, અને તમે મારા ઘરમાં 1 મિનિટ પણ ન રોકાતા, નીકળી જાઓ મારા ઘરની બહાર. અરે શોભા ભાભી કેમ રહો છો ને શું થયું છે તમને? આમ કઈ બાજુ જાવ છો? જો ને અમે ફરવા ગયા હતા ને એ વાતને લઈને મારા હારાએ ઉપાડો લીધો એટલે મને જાકારો આપ્યો. અરે ભાભી હાલો પાછા વાળો, આ મામલો હું થાળે પાડી દઈ. હાલ હા આ બાજુ આવો. બોલો બોલો. થોડો ઠપકો હતો તમારો. શું હતું? બોલો ને. એ વહુને જાકારો દીધો, આમ કઈ થોડો તમારે જાકારો દેવાય વહુને? એ જે થાય ને બરોબર થાય છે, તું એને જવા દે હતું. અરે કરશન દાદા આવી નાની નાની વાતોમાં આવા પગલા ન ભરવાના હોય. બાયુ છોકરાની ભૂલ થયા કરે એને તમારે સમજાવવાના હોય. હું જ એ જ કહું છું અતુલ, પણ આ મારું માને જ નહીં કે બેટા કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરી લેવાય અને ફરવાનો સમય હોય ત્યારે ફરી લેવાય, પણ ઘર બાળીને તીરથ ન કરવાના હોય. અને એમ છતાંય તમને એવું લાગતું હોય તો ઘરની જવાબદારી દીકરાને વહુ માથે નાખી દેવાય, એટલે એને ખબર પડે કે પૈસા કેમ કમાવાય. પણ એક બાપ થઈને તમારે દીકરાની વહુને જાકારો ન દેવાનો હોય, એને સમજાવવાના હોય. તારી વાત હાવ હાસી છે અતુલ. હું ક્રોધમાં આવીને મારા દીકરાની વહુને ઘરની બહાર મેં કાઢી મૂક્યા હતા, પણ જો તમારે પણ દીકરાની વહુ કે દીકરાની ભૂલ હોય તો એને સમજાવજો, મારી જેવું પ્લીઝ ન કરતા.